ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉતરાત. શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે એ રઘુનંદન, અજ્ઞાની જીવો જ બોધ દ્વારા પોતાના અજ્ઞાનના નાશરૂપી ફળનો આશ્રય લે આત્મજ્ઞાનને પ્રાપ્ત થાય. તેથી બોધ શબ્દ જ બોધ્યતાને પ્રાપ્ત થાય. આ બધી વાતો અજ્ઞાનીઓને સમજાવવા માટે કહેવા યોગ્ય છે. અમારા જેવા જીવન મુક્તો માટે નથી. જીવન મુક્ત પુરુષ તો જ્ઞાતા જ્ઞાન જ્ઞેયરૂપી ત્રિપુટી રહિત થઈને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ થઈ જાય. તેના માટે બોધ્યનું નિરૂપણ અનાવશ્યક બની જાય. શ્રી રામજીએ પૂછ્યું કે બ્રહ્મન, હું જીવન મુક્ત છું એવો અનુભવ થવાથી એ સિદ્ધ થાય કે બોધ જ અહમતા રૂપી પરિણામને પ્રાપ્ત થાય. આ બોધ અહંકારને પ્રાપ્ત થયો તો તે સાચો બોધ કહેવાય નહીં. તેમાં તો વિકાર આવી ગયો, તેમાં ભીનતા આવી ગઈ. અનંત જળથી પણ વધીને નિર્મળ ચિન્મય પરમાત્મા સ્વરૂપ તમારા જેવા જીવન મુક્ત પુરુષોમાં બોધથી અલગ અહમતા કઈ રીતે સંભવી શકે? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, બોધ સ્વરૂપ જીવન મુક્તની જે સ્વાભાવિક બોધતા છે તેમાં વિશુદ્ધ અહમતા કહેવાય. તત્વજ્ઞાનીનું હું અને તમે પણ તેના સ્વરૂપભૂત જ્ઞાનથી ભિન્ન નથી. તેમાં જે દેતરૂપી વ્યવહાર જોવા મળે તે પણ વાયુ અને તેની ગતિ જેવું અદ્વૈત છે. શ્રી રામજીએ પૂછ્યું કે ભગવાન, સંસારને સ્વપ્નની જેમ મિથ્યા સમજી લેવા માત્રથી કયું ઈચ્છિત ફળ સિદ્ધ થાય? સ્વપ્ન વગેરેમાં પદાર્થોની સ્થૂળતા કઈ રીતે નિવૃત્ત થાય? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, એ રઘુનંદન, અધ્યાત્મ શાસ્ત્રના આગળ પાછળ વિવેકપૂર્વકના વિચારથી જ્ઞાન ઉદય થતા પદાર્થોમાં સાકારતા અથવા સ્થૂળતાની ભાવના શાંત થઈ જાય. તે બધા ચિન્મય બ્રહ્મરૂપ છે એવો દઢ નિશ્ચય થઈ જાય. એ જ પ્રમાણે સ્વપ્નના પદાર્થમાં પણ જાગ્યા પછી સ્થૂળતાની ભાવના નષ્ટ થઈ જાય. શ્રી રામજીએ પૂછ્યું, જેની ભાવના સ્થૂળતાને છોડીને અત્યંત સૂક્ષ્મતાને પ્રાપ્ત થઈ ગઈ તે જગતને કેવું જુએ? તેનો આ સંસાર ભ્રમ કઈ રીતે શાંત થઈ જાય? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, વાસના ક્ષીણ થઈ જતા પુરુષ જગતને ઉજ્જવળ અસત જેવું, આકાશમાં દેખાતા ગંધર્વ નગર જેવું, વર્ષા દ્વારા ભૂંસાઈ ગયેલા ચિત્ર જેવું જુએ. શ્રી રામજીએ પૂછ્યું કે મુનિ, વાસના ક્ષીણ થઈ જતા જેના માટે જગતની સ્થિતિ સ્વપ્ન જેવી થઈ જાય તે પુરુષની જાગ્રત પદાર્થોના વિષયમાં જ્યારે સ્થૂળતાની ભાવના મટી જાય ત્યાર પછી શું થાય? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, જેની દ્રષ્ટિમાં જગત માત્ર સંકલ્પરૂપ છે તે પુરુષની તે અતિ સૂક્ષ્મ વાસના પણ ક્રમશઃ વિલીન થઈ જાય. આ પ્રમાણે સર્વથા વાસના શૂન્ય થઈને તે તુરત મોક્ષને પ્રાપ્ત થઈ જાય. શ્રી રામજીએ પૂછ્યું કે બ્રહ્મન, જે અનેક જન્મોથી જન્મ મરણરૂપી બંધનમાં નાખનારી છે તે ઘોર વાસના ક્યાં ઉપાયે નિર્મૂળ થઈ જાય? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, યથાર્થ તત્વજ્ઞાનથી જ્યારે આ ભ્રમમાંથી દસ્ય જગત સ્થૂળ રૂપતા રહિત છે એની અનુભૂતિ થઈ જાય ત્યારે તેની વાસના ક્રમશ ક્ષય થઈ જાય. શ્રી રામજીએ પૂછ્યું કે મુને, આ દસ્ય જગત સ્થૂળતા રહિત છે એવી અનુભૂતિ થઈ જાય ત્યારે શું થાય? પૂર્ણ શાંતિ કઈ રીતે થાય? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રામ, સ્થૂળતાનો ભ્રમ મટી જતા જ્યારે જગતની માત્ર ચિત્તરૂપતા સમજાઈ જાય અને ચિત્તવૃત્તિઓના નિરોધથી જગતમાં સુખ બુદ્ધિ રહેતી નથી ત્યારે જગત પ્રત્યે થનારી આસ્થા શાંત થઈ છે. શ્રી રામજીએ પૂછ્યું કે ભગવાન, ચિત્ત જેવું છે તેનો વિચાર કઈ રીતે કરવામાં આવે અને તેના સ્વરૂપનો સારી રીતે વિચાર કરી લેવાથી શું થાય? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, ચેતનનું ચેતનવાળા વિષયો તરફ આતુર થવું એને ચિત્ત કહેવાય. અત્યારે જે ચર્ચા ચાલી રહી આ તેનો વિચાર
આનાથી તે શાંત થઈ જાય. શ્રી રામજીએ પૂછ્યું કે બ્રહ્મન, ચિત્તની ઉપસ્થિતિમાં ચેતનનું અચેત્ય પરમાત્મા તરફ ઉન્મુખ થવું કેટલી વાર માટે સંભવ થઈ શકે? કેમ કે ચિત્ત વૃત્તિઓનો નિરોધ થાય તો જ પરમાત્મામાં અટળ સ્થિતિ થઈ શકે. તેથી એ જણાવો કે નિર્વાણ પદ પ્રદાન કરનારી જે ચિત્તની ગેરહાજરી છે તેનો ઉદય કઈ રીતે થાય? ચિત્તના નાશનો ઉપાય જણાવવાની કૃપા કરો. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, હે રઘુનંદન, જ્યારે ચૈત્ય એટલે કે સૂક્ષ્મ જગતની ઉત્પત્તિ સંભવ નથી ત્યારે ચિત્તી શક્તિ જીવાત્મા કઈ રીતે ક્યાંથી તેનું ચિંતન અને અનુભવ કરે? ચૈત્યની સત્તા ન હોવાથી ચિત્તની સત્તા પણ ચિરકાળથી જ નથી. પછી કોના નાશનો ઉપાય બતાવો? શ્રી રામજીએ પૂછ્યું, જે ચૈત્યનો બધાયને અનુભવ થાય તેનું હોવું કઈ રીતે સંભવ નથી? જેનો અનુભવ થઈ રહ્યો તેની સત્તાનો અસ્વીકાર કઈ રીતે કરવામાં આવે? વશિષ્ઠજીએ કહ્યું, અજ્ઞાનીની દૃષ્ટિમાં જે જગતનું સ્વરૂપ છે તે સત્ય નથી. જ્ઞાનીની દૃષ્ટિમાં તેનું જેવું સ્વરૂપ છે તે અદિતિ બ્રહ્મ હોવાના કારણે વાણીનો વિષય નથી. તેથી અહીં અજ્ઞાનીઓના જ જગતની સત્તાનું નિરાકરણ થઈ રહ્યું. શ્રી રામજીએ પૂછ્યું કે મુને, અજ્ઞાનીઓનું ત્રિલોક કેવું તે સત્ય કેમ નથી? તત્વજ્ઞાનીઓનું જગત કેવું તે વાણીનો વિષય કેમ થઈ શકતો નથી? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, અજ્ઞાનીઓનું જે જગત છે તે આદિ અંતયુગ દેતરૂપ છે, પરંતુ તત્વજ્ઞાનીઓને દૃષ્ટિમાં તે નથી. તેમની દૃષ્ટિમાં જગતની સત્તા સંભવ નથી, કેમ કે આદિકાળથી તેની કદી ઉત્પત્તિ થઈ નથી. શ્રી રામજીએ પૂછ્યું કે મુને, જે આદિકાળથી જ ઉત્પન્ન થયું નથી તેની સત્તા કદી સંભવ નથી. તે અસદરૂપ આભાસ શૂન્ય છે. જો જગતનું પણ આ જ સ્વરૂપ છે તો તેનો અનુભવ કઈ રીતે થઈ રહ્યો? વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, જાગ્રત જગત સ્વપ્ન જગત જેવું અસત હોવા છતાં પણ સત જેવું પ્રતીત થઈ રહ્યું. આની કદી ઉત્પત્તિ થઈ નથી, કેમ કે ઉત્પત્તિનું કોઈ કારણ નથી. આ સ્વપ્નની જેમ પ્રગટ થઈ અર્થ ક્રિયાકારી પણ પ્રતીત થાય. શ્રી રામજીએ પૂછ્યું કે ભગવાન, સ્વપ્ન વગેરેમાં અને સંકલ્પ અને મનોરથ વગેરેમાં જે દૃશ્યનો અનુભવ થાય તે જાગ્રત વ્યવહારના અનુભવથી ઉત્પન્ન થયેલા જાગ્રત રૂપી સંસ્કારથી થાય. આ જાગ્રત કોના અનુભવમાં આવે? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રામ, જો જાગ્રતના સંસ્કારથી સ્વપ્નનું ભાન થાય તો સ્વપ્નમાં પડી ગયેલું પોતાનું ઘર કઈ રીતે સવારે જાગ્યા પછી સુરક્ષિત મળે? શ્રી રામજી બોલ્યા કે ભગવાન, જાગ્રત પદાર્થનું સ્વપ્નમાં ભાન થતું નથી. અન્ય પદાર્થો જ સ્વપ્નમાં ભાસે. તે અન્ય પદાર્થો બ્રહ્મ છે. આ વાત મારી સમજમાં આવી. એટલું જ પૂછવાનું બાકી છે કે તે અન્ય પદાર્થરૂપી બ્રહ્મ અપૂર્વ જગત રૂપે કઈ રીતે ભાસે? વશિષ્ઠજીએ કહ્યું, એ રઘુનંદન, બધું જ અપૂર્વ જેવું જ ભાષિત થતું હોય એવો નિયમ નથી. કોઈ પદાર્થ કે જેનો પહેલાં અનુભવ થયો નથી તે પણ ચિત્તમાં અપૂર્વ પ્રતીત થાય. જેનો પહેલાં અનુભવ થઈ ચૂક્યો અપૂર્વ નથી લાગતો. તે અનુભવ સૃષ્ટિના આદિ અંત મધ્યમાં કરેલા અભ્યાસ પ્રમાણે પાસે. શ્રી રામજીએ પૂછ્યું કે બ્રહ્મન, આ પ્રમાણે તમારા ઉપદેશથી એ વાત તો સમજમાં આવી ગઈ કે જાગ્રત જગત પણ સ્વપ્ન જેવું. આ સ્વપ્ન તુલ્ય પ્રતીત થનારો જગતરૂપી યક્ષ પણ ક્રૂર ગ્રહની જેમ દુઃખ આપે. તેથી આ રોગની નિવૃત્તિ કઈ રીતે થાય? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, એ રઘુનંદન, આ જે સંસારરૂપી સ્વપ્ન છે એનું શું કારણ હોઈ શકે? કાર્યથી કારણ ભિન્ન નથી. આ વાત બધે જ જોવામાં આવે.
આ પ્રમાણે આ વિશે વિચાર કરો. શ્રી રામજી બોલ્યા, સ્વપ્નનું કારણ ચિત્ત છે, તેથી સ્વપ્ન જગત ચિત્ત રૂપ છે. આ જ પ્રમાણે તમારા વિચારથી આ જાગ્રત જગત પણ જે આદિ અંત રહિત અને અસાર છે તે ચિત્તરૂપ છે. આવા નિશ્ચયથી જગતરૂપી રોગની ચિકિત્સા સ્વતઃ સિદ્ધ છે. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, એ મહામતે, હું કહી ચૂક્યો કે ચેતનનું ચૈત્ય તરફ ઉન્મુખ થવું એ ચિત્ત. આ દ્રષ્ટિએ ચિત્તમાન ચૈતન્ય ધન છે, તે જ જગતના આકારમાં સ્થિત. તેથી સિદ્ધ થયું કે સ્વપ્ન જાગ્રત વગેરે કશું ચિન્મય બ્રહ્મથી અલગ નથી. કેમ કે આદિકાળથી આ જગત કદી ઉત્પન્ન થયું નથી. તેથી આ સંપૂર્ણ દશ્યમાન પ્રપંચ અજર અમર શાંત અજન્મા અને અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. શ્રી રામ બોલ્યા કે ભગવાન, તમારી સદ ઉપદેશથી હું એવું માનું કે જીવાત્માને ભ્રાંતિના કારણે દષ્ટાપણું ભોગતાપણાની સાથે સૃષ્ટિના જન્મ નાશ વગેરે તમામ બ્રહ્મ પરમપદ સ્વરૂપ પર બ્રહ્મા પ્રતીત થઈ રહ્યા. શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે એ રાઘવેન્દ્ર, જેઓ રસથી પણ રસત્વના જ્ઞાતા છે, સારથી પણ સાર વસ્તુને મથીને કાઢનારા જાણવામાં સમર્થ છે, એવા વિદ્વાનોની જે વૈચારિક વ્યવહારિક દ્રષ્ટિ છે તે પહેલી. સમસ્ત વિચારો શાસ્ત્રોનું શ્રવણ મનન નિધિ ધ્યાસનના નિચોડ રૂપે દઢ થયેલો પરમ તત્વરૂપી અર્થ છે. તેનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારી જે તત્વજ્ઞાની જીવનમુક્ત મહાત્માઓની જે દ્રષ્ટિ છે તે બીજી છે. તે જ બંને દ્રષ્ટિઓનું અવલંબન કરી મેં સંપૂર્ણ વિશ્વના સ્વરૂપ પર ત્યાં સુધીના માટે આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરવો જરૂરી માન્યું જ્યાં સુધી એવો બોધ ન થઈ જાય કે જેટલી પણ દ્રષ્ટિઓ તેમના દ્રષ્ટાઓનું દ્રષ્ટાપણું છે તે બધું ત્રિકાળમાં પણ નથી. સંપૂર્ણ જગત અસત છે, શૂન્ય છે, તેની પ્રતીતિ માત્ર ભ્રમ છે. વાસ્તવમાં તો ન કોઈ શૂન્યતા છે, ન ભ્રમ પણ છે. નિત્ય નિરંતર સર્વત્ર એકમાત્ર અપરોક્ષ પરમાત્મા સ્વરૂપ પરબ્રહ્મ બિરાજમાન છે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.